Good morning, students. As per our paper style, we have in section 1, the first question is true or false. I noticed that you didn't get the proper explanation of the unit, and that is why you are not able to answer true and false properly in our Ekam Kasoti unit test. So from today I decided to explain you the true or false also. With the help of AutoFab we can save our natural resources. With the help of AutoFab, yes. આપણને ચોપડીમાં એક વાક્ય એવું હતું કે this will be a great compensation to environment, કે પર્યાવરણને AutoFabથી સારું એવું વળતર મળી શકશે. તો as per that sentence the answer is true. આપેલો જવાબ શું છે, આપેલું વાક્ય શું છે, સાચું છે. Next week, second sentence, next week you get delivery of a car fabricated exactly like your design. બાજે તો ટેક્સમાં આપણને એવું એક વાક્ય હતું, મેજિક નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તો સેમ ટુ સેમ વાક્ય આપેલું છે, દેર ઇઝ નોટ અ સિંગલ ચેન્જ. સો આ પણ વાક્ય શું છે, ટ્રુ છે. શું છે, ટ્રુ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ. સાચું છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, કે ટેકનોલોજીનો જ એક બાજુ ભાગ છે, એટલે એ પણ સાચું છે, ટ્રુ. ફોર્થ, now it will be impossible for human beings to acquire powers to manipulate the properties of matter. The properties of matter. બરાબર છે. હવે આપેલા વાક્યને તમે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. આપણને જે ચોપડીમાં આપેલું વાક્ય છે એમાં એવું છે કે નાવ ઇટ વિલ બી પોસિબલ. અંદર પોસિબલ શબ્દ આપેલો છે, અહીંયા શું આપેલું છે, ઇમ્પોસિબલ. તો આપેલું વાક્ય શું છે, ફોલ્સ. બરાબર, એટલે ધ્યાન આપવાનું. જો એક માઇનર ઓપોઝિટ જ કરેલું છે પણ વાક્યનો ભાવ આખો બદલાઈ જાય છે, ફોલ્સ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ટ્રુ, સાચું છે. Automated fabrication will have a dramatic impact on society. હા, બરાબર છે કે automated fabrication will have a dramatic impact on society. સમાજ ઉપર એક નાટ્યાત્મક અસર, એટલે કે નાટ્યાત્મક કરતાં પણ ડ્રામેટિક એટલે કે બહુ જ જોરદાર અસર જોવા મળશે. તો એ ટ્રુ છે. The automated will not improve the quality and durability of products. ખોટી વાત. આપણને તો એવું કીધેલું છે, નોટ નહીં પણ કીધેલું છે કે ઇન ઓટોફેબ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ વિલ બી ઇમ્પ્રુવડ. મેં હમણાં જ તમને શોર્ટ નોટમાં એક્સપ્લેન કરી આપેલું છે. તો આપેલું વાક્ય શું થશે, ફોલ્સ. બરાબર છે. એક માઇનર શબ્દથી ચેન્જીસ આવે છે, સો રિમેમ્બર ધેટ વર્ડ. એના ઉપર તમે ધ્યાન આપજો. ધ કસ્ટમર વિલ લૂઝ ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સાચી વાત. જૂનામાંથી તૈયાર થયેલી નવી વસ્તુ એમને મળશે, એટલે આપેલું વાક્ય ટ્રુ છે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ, કે જો આ જથ્થાબંધ ઉત્પાદન પોતાની આર્થિક લાભ ગુમાવે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. સાચી વાત છે કે આ મોટી મોટી જે ફેક્ટરીઓ છે વુડ ડિસઅપિયર, એ તો અડ્રેસ જ થઈ જાય, કારણ કે હવે આર્થિક લાભ જ ગુમાવે એટલે એ પણ વાક્ય શું છે, ટ્રુ છે. ધ કસ્ટમર્સ મે બી હેટેડ બેટર બાય અ લોકલ ઓનર. સોરી, અહીંયા આગળ શબ્દ મે બી હેટેડ લખેલું છે. ધ કસ્ટમર મે બી હેટેડ તો નહીં જ આવે. બરાબર, આપણને સર્વડ શબ્દ આપેલો છે. બરાબર, ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર, એટલે આપેલું વાક્ય શું છે, ફોલ્સ છે. બરાબર. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. બહુ સાચી વાત છે કે આખું ઓટોફેબનું જે માળખું છે એકદમ સૂક્ષ્મ માળખું બની રહેશે, એટલે ટ્રુ. ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ ચેન્જીસ કુડ નોટ બી ડ્રામેટિક. આપણને તો અહીંયા એવું કીધેલું છે કે કુડ બી ડ્રામેટિક.
અંદર નોટ આપેલું છે એટલે આપેલું વાક્ય શું છે? ફોલ્સ છે. શું છે? ફોલ્સ. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. સાચી વાત છે કે એડવાન્સમેન્ટના કારણે જે રો મટીરિયલ્સનું સ્વરૂપ છે એનું મહત્ત્વ રહેતું નથી એટલે આપેલું વાક્ય ટ્રુ છે. But the open question is whether people want such freedom and will rejoice in it. હા, પણ ખુલ્લો પ્રશ્ન એ છે કે શું લોકોએ બાજે આ જે એ લોકોને સ્વતંત્રતા મળી છે એનો લાભ લેવો છે અને એન્જોય કરવું છે. સેમ વાક્ય છે એઝ પર ધ ટેક્સ્ટ બુક એટલે ટ્રુ. સ્લોલી ઇમ્પ્રુવડ ઓટોફ્લિપ ટેકનોલોજી. સ્લોલી ઓર હાઈલી? ટેક્સ્ટમાં તો આપણે હાઈલી શબ્દ વાપરેલો છે તો આપેલું વાક્ય શું થઈ ગયું? ફોલ્સ. બાજે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. કે ઉચ્ચ કક્ષાની જે સુધરેલી આ ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની શું કરે છે? પૂર્તિ કરે છે. બરાબર? એટલે આ છે તમારા ટ્રુ ફોલ્સ જેનો હું તમને પિક મોકલીશ. આઈ હોપ તમે એના આન્સર્સ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે એના આન્સર સાથે. રેડી? થેન્ક યુ.